વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત ગમતના મેદાન અને વ્યાયામ શિક્ષકોની ઘટ ચિંતાનો વિષય છે। એક તરફ શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ આકાર લઈ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે, તો બીજી તરફ શાળાઓ પાસે રમત ગમતના મેદાન અને વ્યાયામ શિક્ષકોની ભારે ઘટ છે, જેના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનો મત પ્રિન્સિપાલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું। બાળકના સર્વાંગી વિકાસ માટે એ વસ્તુ જરૂરી છે કે રમતનું મેદાન પણ જરૂરી છે અને વ્યાયામ ટીચર પણ જરૂરી છે, પણ અત્યારે મારી શાળાની વાત કરીએ તો અમને અભાવ વર્તાતો નથી ને અમે શિક્ષકો અમે સૌ સારી કામગીરી કરી લઈએ। આપણી પાસે ટોટલ 16 પ્રીમાઇસીસ છે કે જ્યાં મોટું ગ્રાઉન્ડ છે અને આપણા ટોટલ 28 વ્યાયામ શિક્ષકો છે, એમાં 20 આપણા રેગ્યુલર છે અને 8 આપણા ખેલ સહાયક ગયા વર્ષની યોજના પ્રમાણેના છે। જનરલી પ્રાઇમરી કક્ષાના બાળકો છે એટલે મેદાનમાં થોડુંક નાનું પ્રીમાઇસીસ બી મળતું હોય તો બાળકો રમતા તો હોય છે। ઘણી બધી રમત આપણી એવી છે કે વ્યક્તિગત રમતો છે, તો એમાં સીઆરસી કક્ષાએ જે શાળામાં મેદાન અવેલેબલ છે ત્યાં અમે લોકો રમાડવા લઈ જઈએ છીએ છોકરાઓને અને ત્યાં સ્પર્ધા કરીને પછી કોર્પોરેશન લેવલે આવે છે। આપણે ત્યાં 16 જ પ્રીમાઇસીસ એવા છે કે જ્યાં મેદાન છે, બાકીની 119 સ્કૂલોમાં આપણી એક બિલ્ડિંગમાં 2-3 સ્કૂલ બેસતી હોય, એટલે આ જે 16 બિલ્ડિંગો છે તો 32 સ્કૂલોને છે, બાકીની સ્કૂલોને નથી। હવે વર્ષોથી જ્યાં સિચ્યુએટેડ જે જગ્યાએ કોર્પોરેશનનો પ્લોટ આપેલો હોય ત્યાં ઓછું હોય મેદાન, બહુ રમી શકાય એવું ના હોય। હવે અમે માનનીય ચેરમેન સર અને કોર્પોરેશન સાથે વાટાઘાટ કરીને જે કોઈક નવો રસ્તો મળે તો વિચારાધીન છે। ખરું છે વ્યાયામ ટીચર હોવા જ જોઈએ, પણ 2010 પછી કોઈ ભરતી નથી થઈ અને અત્યારે ગયા વર્ષે ખેલ સહાયકમાં પણ આપણે ત્યાં માત્ર 8 જ ખેલ સહાયક આપણને મળેલ છે। સરકારમાં માંગણી કરી છે હા, આપણે ખાલી જગ્યાઓ તો છે એ પ્રમાણે આપણે માંગણી તો કરીએ છીએ, પણ ખેલ સહાયકની યોજનામાં આપણે ત્યાં વડોદરા પ્રિફર 8 જ લોકોએ કર્યું એટલે આપણને 8 જ મળી શક્યા છે। આગામી દિવસોમાં કદાચ મળે પણ ખરા, આશા રાખી શકાય।